કેમ છે વિદ્યાર્થી મિત્રો? હું ગૌરવ દાણીધારિયા આપની યુટ્યુબ ચેનલ ગૌરવ સર ટ્રિક્સવાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એવા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે જે પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ એના જેવી અનેક પરીક્ષાઓમાં તમને પ્રશ્નો જોવા મળતા હોય. એ પ્રશ્નમાં સમય વધારે જતો હોય, એ સમય વધારે ન જાય અને ટ્રિક્સથી આપણે પ્રશ્નો ગણી શકીએ એવો પ્રયત્ન બધા લોકોએ કરવાનો છે. તો આજે જે પ્રશ્ન છે એ પરીક્ષામાં વારે વારે તમને જોવા મળતા હોય છે. તો પરીક્ષામાં આવી ટ્રીક કામ લાગશે મિત્રો. એવા પ્રશ્નો કે જે વારે વારે પરીક્ષામાં પૂછાતા હોય છે એવા પ્રશ્નો તરફ જઈએ અને ટ્રિક્સથી આપણે અભ્યાસ કરીએ. ચાલો, પહેલો આપણે પ્રશ્ન આપવામાં આવેલો છે. આ આપણી પાસે સમય અને કામનો પ્રશ્ન છે મિત્રો. શું કીધેલું છે? તો સમય અને કામના પ્રશ્નમાં તમને કહે છે કે રમેશને 36 પાના ટાઈપ કરતાં 8 કલાક લાગે છે. તો અહીંયા કુલ કામ થઈ ગયું. જો આપણી પાસે કેટલી કલાક લાગી? 8 કલાક. કેટલા પાના? તો કે 36 પાના. એવી જ રીતે ઇલેશને 39 પાના ટાઈપ કરતાં 6 કલાક લાગે છે. જો બંને સાથે કામ કરે એટલે બંનેને ભેગા મળીને કામ કરવાનું કહેવામાં આવે તો 275 પાના ટાઈપ કરતાં કેટલો સમય લાગશે એ જોવાનું છે. તો પહેલાં જોઈએ આપણે 36 પાના એટલે 8 કલાક લાગે છે. તો આપણા માટે રમેશની વાત કરવામાં આવે તો 36 ભાગ્યા 8 કરીએ તો એની કાર્યક્ષમતા મળી ગઈ કહેવાય. તો 8 ગુણ્યા 4 એટલે 32 થઈ જશે અને વધે 4 એટલે 40. 8 5 40. તો 4.5 પાના દર કલાકે કહી શકાય. 1 કલાકનું પાનું 4.5 પાના ટાઈપ કરે છે. એવી જ રીતે આપણે જોવા જઈએ ઇલેશની વાત કરવામાં આવે. ઇલેશ છે એ 39 પાના ટાઈપ કરતાં 6 કલાક લાગે. 39 ભાગ્યા 6 કરવામાં આવે તો 6 36 અને 30 આપણા માટે 3 વધે 6 5 30 એટલે 6.5 પાના દર કલાકે ટાઈપ કરે છે. તો આ જે મળ્યું 1 કલાકનું આપણી કાર્યક્ષમતા મળી. હવે તમને એમ કહે છે બંને સાથે કામ કરે. જો બંનેને સાથે કામ કરાવવામાં આવે તો મિત્રો આનો સરવાળો થઈ જાય. બંને સાથે કામ કરે તો 6 4 10 ને 11 પાના થશે. કેટલી? તો કે 1 કલાકમાં 11 પાના ટાઈપ થાય છે. હવે આપણને એવું કહે છે તો 275 પાના ટાઈપ કરતાં કેટલો સમય લાગે? તો આપણે કરવાનું 275 ભાગ્યા 11. આન્સર મળશે આપણને 11 ગુણ્યા 2 એટલે 22 આવશે. વધે આપણા માટે 5 એટલે 55 થઈ જશે. 11 5 55 એટલે આપણો આન્સર થઈ જશે 25 આપણા માટે આવશે. તો આપણા માટે કેટલો સમય લાગશે? 25 કલાક સમય લાગે છે. 1 કલાકથી મળીને 25 કલાક સુધી આપણને પ્રશ્ન જવાબ મળી જાય. તો આવા પ્રશ્નો મિત્રો વારે વારે પરીક્ષામાં પૂછાતા હોય છે. આ ટ્રીકનો ઉપયોગ કરાય. ઘણી આમાંથી હજી ગણતરી તમે ઓછી પણ કરી શકો છો. જોઈએ આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. ચાલો, બીજા પ્રશ્નમાં આપવામાં આવેલો છે એમાંય પણ આવો જ કંઈક લોજિકવાળો પ્રશ્ન છે. તમને કહેવામાં આવેલું છે કે 90 માણસો છે એક કામ 40 દિવસોમાં પૂરું કરે છે. આ એટલે આપણને કુલ કામ મળ્યું કહેવાય. જો આ વસ્તુ આપણે લેતા જઈએ કુલ કામ કેટલું થઈ જશે? તો કે કુલ કામ આપણા માટે થઈ જશે 90 ગુણ્યા 40 એટલે આનો અર્થ એવો થયો 3600 કામ થઈ ગયું આપણા માટે. કુલ કામ થયું. હવે એમ કહે છે જ્યારે આ કામમાંથી 2/3 કામ છે ને 25 દિવસોમાં પૂર્ણ થયું. હવે આનું 2/3 કરવા આવવા જઈએ તો આને ડિવાઇડેડ ઇન્ટુ 2/3 કરીએ એટલે આપણને જવાબ મળે. તો 3 ગુણ્યા 1200 કરીએ એટલે 3600 થઈ જશે અને 12 ગુણ્યા 2 એટલે 2400 કામ થયું. હવે આ 2400 કામ થઈ ગયું છે એ 25 દિવસમાં પૂરું થઈ ગયું. કુલ કામ હતું 3600. તો હવે આપણે એમ કહી શકીએ છીએ બાકી કેટલું રહેશે? તો કે 2400 આપણા માટે થઈ ગયું છે. હતું કુલ 3600 તો બાકી કામ કેટલું વધે? તો કે બાકી કામ વધે 1200 વધે. હવે આપણે બહુ સરળતાથી જવાબ આપવાનો છે. તો એમ કહે છે બાકીનું કામ પૂરું કરવા કેટલા માણસો ઓછા જોઈ છે એવું જોવાનું છે. પહેલાં 90 માણસો જોતા હતા. હવે બાકીનું કામ 1200 કામ છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરવું છે? તો કે કુલ 40 દિવસ હતા એમાંથી 25 દિવસ ઓલરેડી કામના થઈ ગયા છે. તો 15 દિવસ કામ કરવાનું રહેશે અને 1200 કામ પૂરું કરવું છે. તો 15 8 120 એટલે 80 માણસોની જરૂર પડે. તો કુલ 90 માણસો હતા તો કેટલા માણસો ઓછા જોશે? તો કે 10 માણસો ઓછા જોશે. એટલે આપણો આન્સર થઈ જશે બી વિકલ્પ થઈ જશે. તો આવી રીતે આ પ્રશ્નને જોવાનો થાય, આ રીતે ખાલી ગણવાનું થાય. આવી ટ્રીકનો આપણે આમાં ઉપયોગ થાય. કેટલાય લોકોને સમય અને કામના પ્રશ્નો જોવામાં આવે ને એટલે એ મુશ્કેલીમાં આવીને થાય સાહેબ આવા પ્રશ્ન મારે ગણવા કેમ? તો આ ટ્રીકથી ગણી શકાય છે મિત્રો. મજા આવે તો લાઈક કરતા જાજો. સેશનને શેર કરી દેજો તમારા મિત્રો સુધી. આવી જ રીતે આપણે ટ્રીક તરફ આગળ વધીએ રહીએ. નેક્સ્ટ ટ્રીકની વાત કરીએ મિત્રો. ચાલો, સરસ મજાનો પ્રશ્ન આપવામાં આવેલો છે. એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે
તેટલો અનાજનો જથ્થો છે. એટલે અહીંયા આપણી પાસે કુલ જથ્થો થયો. જો કુલ જથ્થો કેટલો થઈ જાય 30 ગુણ્યા 1000 એટલે કુલ જથ્થો થઈ ગયો આપણો 30,000. આ આપણો જથ્થો થઈ ગયો કુલ જથ્થો. હવે તમને શું કહે છે, જો 10 દિવસ પછી, એટલે એનો અર્થ એવો 10 દિવસ સુધી તો આટલા સૈનિકોને આપણે રસોઈ બનાવીને ખવડાવવી પડશે ને. તો હવે જોવા જઈએ 10 દિવસ પછી, એટલે 10 દિવસ સુધી 1000 સૈનિકોને આપીએ તો એનો અર્થ એવો થઈ ગયો 10 ગુણ્યા 1000 એટલે આપણી પાસે બાદ કરવાનું થાય કેટલું, માઇનસ કરવાનું થશે, એ 10,000 બાદ કરવાનું થશે. એટલે હવે બાકી વધેલું કેટલું રહેશે, તો કે 20,000 બાકી વધેલું રહેશે. આટલું બાકી વધેલું છે. અને સ્પષ્ટ કીધું 10 દિવસ પછી 1000 બીજા સૈનિકો તે છાવણીમાં જોડાયા. તો તમે જુઓ 1000 નવા જોડાય છે. હવે 1000 નવા જોડાય, 1000 જૂના હતા, ટોટલ થઈ ગયા 2000. એના માટે 20,000 જથ્થો છે. તો બાકીનો જથ્થો કેટલા દિવસ ચાલશે, તો 20,000 ભાગ્યા કેટલા કરી નાખશું આપણે, 2000. તો આ 0 0 કેન્સલ, 20 ભાગ્યા 2 એટલે કેટલા દિવસ ચાલશે, તો કે 10 દિવસ આપણા માટે ચાલશે. એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે, બી વિકલ્પ આપણો આન્સર આવી જશે. બસ આવી જ સરળતાથી પ્રશ્નો ગણવાના છે. તમને એમ લાગે મિત્રો આ પ્રશ્નો બહુ અઘરા છે, એવું નથી. આ પ્રશ્નો પરીક્ષામાં વારે વારે પૂછાતા હોય છે. આવી ટ્રીકનો ઉપયોગ કરવામાં આવે તો ઓછી ગણતરીમાં, આમ માનું છું 30-40 સેકન્ડમાં પ્રશ્ન આવી જાય એમ છે. તો આવા પ્રશ્નો મૂકવા નહીં મિત્રો. આપણા મેરિટમાં વધારો કરે એવા બધા પ્રશ્નો છે. ચાલો જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પણ આપણી પાસે આપવામાં આવેલો છે, સરેરાશનો પ્રશ્ન છે. 10 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. એટલાની કુલ ઉંમર ગણવી હોય ને તો કે 10 બાળકોની કુલ ઉંમર 120 થઈ ગઈ. આ કુલ થઈ ગઈ, કારણ કે કુલ તો આવડે ને તમને. 10 બાળકો અને 12 વર્ષ, 10 ગુણ્યા 12 એટલે 120 વર્ષ કુલ ઉંમર થઈ ગઈ કહેવાય. પછી તેમાં નવા 5 બાળકો ઉમેરાય, એટલે પેલા 10 હતા અને 5 ઉમેરા એટલે 15 બાળકો થઈ ગયા. બાળકોની સરેરાશ ઉંમર 13 વર્ષ થઈ જાય છે. તો હવે જોજો એની કુલ ઉંમર મેળવવી હોય તો નવા 5 ઉમેરાય, 10 ને 5 15 અને 13 આ હતા. તો આપણે એમ કહી શકીએ છીએ 15 ગુણ્યા 13 એટલે કુલ આપણને મળે. તો 15 ગુણ્યા 13 કરવાથી આપણને શું મળશે, તો કે કુલ મળશે. તો 15 10 150 ને 15 3 45 એટલે 195 વર્ષ કુલ ઉંમર મળી. હવે આ આપણને જ્યારે નવા જોડાય છે ત્યાર પછીનું છે. તો હવે એમ કહે છે તો નવા આવેલા બાળકોની સરેરાશ કેટલી, તો નવા આવેલાની ખબર કેમ પડશે, પેલા કુલ લેશો તો પેલા 10ની કુલ કેટલી થતી હતી, 120 આમાંથી બાદ કરી નાખીએ એટલે નવા 5 હતા એની મળી જાય. કેટલી મળશે નવા 5ની, તો કે નવા 5ની 75 વર્ષ મળશે. હવે આ 5 વ્યક્તિ એટલે કે 5 બાળકોની છે, તો આને ભાગ્યા 5 બાળકો કરવામાં આવે તો આનો જવાબ કેટલો આવી જશે, તો કે 15 વર્ષ આપણા માટે એવરેજ થઈ જશે. એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે, બી વિકલ્પ આપણો આન્સર આવશે. બસ આવી જ રીતે આ પ્રશ્નને ગણી શકાય છે. તમે આ વસ્તુ ડાયરેક્ટ કરી શકો છો. તમારે 195માંથી સીધા 120 બાદ કરો તો 75 આવે, ભાગ્યા 5 એટલે 15 આવે. આ પ્રશ્ન 20 સેકન્ડનો પ્રશ્ન છે મિત્રો, અને પરીક્ષામાં વારે વારે પૂછાય છે. પોલીસ ભરતીવાળાએ ખાસ જોવું મિત્રો આવો પ્રશ્ન. ચાલો આગળ વધારીએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરવામાં આવે. નેક્સ્ટ પ્રશ્નમાં બહુ થોડુંક અઘરું લાગે અને સમજવો લાગે એવો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે. શું કહે છે તમને, એક થિયેટરમાં કુલ 25 હરોળ છે. હરોળ એટલે લાઈન છે. જો આમાં થોડુંક સમજવું પડશે મિત્રો તમારે. 25 લાઈન છે એટલે આપણે એમ કહી શકીએ છીએ પહેલી લાઈન છે, બીજી લાઈન છે, આવી રીતે ટોટલ કેટલી લાઈનો છે, 25 લાઈનો છે એવું કીધેલું છે. પહેલી હરોળમાં 20 સીટો છે. એટલે પહેલામાં કેટલા હોય, તો કે પહેલામાં 20 સીટો. હવે આમ આડી બનાવો તો એ થાય, પહેલામાં કેટલી સીટ હશે, તો કે 20 સીટ હશે એવું આપણને કીધું. તો કે પહેલી લાઈનમાં 20 સીટ હશે. અને પછી દરેક હરોળમાં 2-2 સીટો વધતી જાય. પહેલામાં 20 હોય, પછી 22, પછી 24, પછી 26, પછી 28, આવી રીતે આગળ વધતી જશે. તો આખા થિયેટરમાં કુલ કેટલી સીટો હશે, જો આવું નક્કી કરવું હોય તો આની ગણતરી માટે શોર્ટ ટ્રીકનો ઉપયોગ ખૂબ જરૂરી છે. પહેલી વસ્તુ જુઓ કે તમારી પાસે હરોળ કેટલી છે, તો કે 25 છે. દરેક હરોળમાં કેટલા છે, તો કે 20 સીટ છે. તો પહેલાં તો આમનામ લઈ લ્યો, વધારો કર્યા પહેલાંનું. તો વધારા પહેલાંનું ટોટલ કેટલું થશે, વધારા પહેલાંનું એવું આવે 25 હરોળ અને 20 સીટ. તો 25 ગુણ્યા 20 એટલે 500 સીટ તો એમનેમ થઈ ગઈ કે નહીં. હવે ગણતરી છે વધારાનું, દરેક વખતે બબે વધતી જાય છે. તો હવે આપણે જોવા જઈએ, પહેલીમાં 20 હોય, બીજીમાં 2 એટલે પહેલામાં કાંઈ વધ્યું નહીં. જો પહેલામાં કાંઈ વધે છે, નથી વધતું. બીજામાં વધે છે 2, ત્રીજામાં 4,
પછી 6 આવી રીતે ક્યાં સુધી વધે તો 25 લાઈનો લઈ જવાની. તો હવે ડબલ ડબલ થતા જાય છે, આ પહેલી લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, એવી રીતે થતા જાય છે. તો 25 લાઈન આવે ને તો 48 સુધી જઈ શકે. આ ક્યાં સુધી જઈ શકે? 48 સુધી. શું કામ એને 48 સુધી જઈ શકે છે? કારણ કે જો આમ જોવા જઈએ તો 24 લાઈનો આપણી પાસે હોય અને એક 0 વાળી લાઈન, એટલે 25 લાઈન થઈ ગઈ આપણા માટે. હવે આપણા માટે 25 લાઈન આ રીતે હોય તો આ બધામાંથી કોમન કેટલા નીકળે? 2 કોમન નીકળે. તો આની આપણે ગણતરી કરીએ, આ બધામાંથી 2 કોમન નીકળે. હવે આ 0 વાળું ભૂલી જાઓ, અહીંથી ચાલુ કરો તો આ 24 હરોળ કહેવાય, 24 લાઈન કહેવાય. આ બધામાંથી 2 કોમન કાઢવામાં આવે તો વધે કેટલી લાઈન આપણા માટે? તો કે વધે લાઈન એમાં શું થશે? તો કે 1 વધે, પછી કેટલા વધે? તો કે 2 વધે, અહીંયા 3 વધે, આવું છેટ સુધી જાઓ તો 24 વધે. હવે આ બધાનો તમારે શું કરવાનો થાય મિત્રો? સરવાળો કરવાનો થશે. તો હવે આપણે આ જે વધારાનો હતો ને એનો સરવાળો કરીએ છીએ આપણે. તો વધારાનો સરવાળો કરવા માટે 2 કોમન કાઢ્યા છે આપણે. હવે આપણે આના માટે શું કરવો પડે? ક્રમિક સંખ્યાનો ગુણાકાર. કઈ રીતે થશે? 24નો ગુણાકાર એના પછીની સંખ્યા સાથે કરો અને 2 વડે ભાગાકાર કરવામાં આવે એટલે આપણો આન્સર મળી જશે. તો હવે આપણા માટે શું થાય? 12 ગુણ્યા 2 એટલે 24 અને 25 12 300 થઈ જાય. 300 ગુણ્યા 2 એટલે 600 સીટો નવી થાય. તો આ નવી વધારાની થઈ. જૂની કેટલી હતી આપણી પાસે? 500 હતી. આ બેનો સરવાળો કરવામાં આવે તો આપણા માટે ઓપ્શન બી થઈ જાય, 1100 સીટો થઈ જાય. આવો પ્રશ્ન હતો, મુશ્કેલીમાં મૂકે એવો પ્રશ્ન હતો. તો જોજો, આવો પ્રશ્ન આવે ત્યારે શું કર્યું કે વધારાની છે ને એની ગણવી પડે. ઓલરેડી જૂની તો આપણને આપી જ દીધી હતી, 25 દુ 500 એટલે 25 ગુણ્યા 20 500. વધારાની કેટલી લેવાની થાય? તો કે 600. ટોટલ 1100 સીટ થઈ જાય. આવો પ્રશ્ન આવે ત્યારે લગભગ વિદ્યાર્થીઓને મૂકી દે ને અઘરો બહુ લાગે. સિમ્પલ ને સરળતાથી મેં સમજાવ્યું કે દરેક વખતે 2 વધારો તો આમાં 0 વધી, આમાં 2 4 6 દરેક વખતે 2 વધતી જાય. તો આમાંથી મેં 2 કોમન કાઢ્યા. 2 કોમન કાઢો તો આ 25 હતી, પણ 25ની બદલે હવે કેટલી રહેશે આપણી પાસે? તો કે અહીંયા આપણી પાસે ટોટલ 24 રહેશે, કારણ કે 0 છે એ તો આપણે કાઢી જ નાખવો પડે. તો આવી રીતે પ્રશ્નને તમારે સોલ્વ કરતું જવું પડે મિત્રો, અને સરળતાથી જવાબ આપતો જવો પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ પ્રશ્ન પણ બહુ સરસ મજાનો છે. ગણિતનો આવો પ્રશ્ન આવે ત્યારે આવો નાનો પ્રશ્ન છે પણ છતાં પણ ન આવડે, આમાં આપણે ઓપ્શન થ્રુ જવાબ આપવાનો પ્રયત્ન કરશું. પહેલાં શું કહે છે? નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે. શેમાંથી? વિકલ્પોમાંથી. આમાંથી સૌથી નાની સંખ્યા કે જેને 8, 9 અને 10 વડે ભાગવાથી દરેકમાં શેષ 1 વધે. હવે પહેલાં તો હું શેષ 1 વધે એટલે એનો અર્થ એવો, આ બધામાંથી એક પહેલાં બાદ કરવું પડે. હવે આમાંથી 1 બાદ કરવામાં આવે એટલે કેટલા થઈ જશે? 359. આમાંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? 358. આમાંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? તો કે 360. આમાંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? તો કે 180. હવે આમાંથી નાનામાં નાની સંખ્યા આપણે લેવાની છે. તો સૌથી નાનામાં નાની સંખ્યા પહેલાં કેટલી આવે? તો કે 180 આવે, કારણ કે આપણે 1 બાદ કર્યો એટલે. હવે 180ને આપણે 8, 9 અને 10 વડે ભાગવાની છે. તો જો હું આને 10 વડે ભાગી શકું તો કે હા 10 વડે ભાગી શકાય છે. 9 વડે ભાગી શકું તો કે 9 વડે ભાગી શકાય છે. હવે આને 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ આપણે. 8 ગુણ્યા 2 એટલે 16 થાય, 20 વધે. તો 8 અહીંયા પોઈન્ટમાં આવે છે, તો પોઈન્ટમાં ન આવવું જોઈએ, એટલે આ આપણા માટે ન આવે. તો સૌથી નાની સંખ્યા હતી એ નીકળી ગઈ. તો હવે વધી એમાં સૌથી નાની સંખ્યા કઈ આવે? 358. તો 358 ને 10 વડે ભાગી નથી શકાતું, એટલે આ ઓલરેડી એમનામ જ નીકળી ગઈ. હવે વધી એમાંથી 359, તો એને 10 વડે ભાગી નથી શકાતું, તો એક જ વધે છે 360. કારણ કે 360 ને બધાય વડે ભાગી શકો. જો 10 વડે ભાગી શકો તો કે હા, પછી 9 વડે ભાગી શકો તો કે હા, 8 વડે ભાગી શકાય તો કે હા 8 વડે ભાગી શકાય છે. 360 ભાગ્યા 8 કરીએ એટલે 8 4 32, વધે કેટલા? 4, ઉપરથી 0, 8 5 40. એટલે આપણા માટે આન્સર કયો થઈ જશે? 361, કે જેમાંથી એક શેષ વધે છે. બાકીની સંખ્યા આવે એને આપણે 8, 9 અને 10 વડે ભાગી શકાય છે મિત્રો. તો મિત્રો આજના સેશનમાં જે બધા પ્રશ્નો એવા હતા કે જે પરીક્ષામાં તમારે ટ્રિક્સથી કામ લાગે એવા હોય, અને કોન્સ્ટેબલ હોય, PSI હોય, CC હોય કે બીજી કોઈ સેન્ટ્રલની પરીક્ષા હોય, બધે કામ લાગશે મિત્રો. તો મિત્રો આવા જ પ્રશ્નો જોવા માટે નવા વિડીયોની રાહ જોજો. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એમને પણ આવી તૈયારીમાં ટ્રિક્સનો ઉપયોગ કરી શકે. તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.